વીકનો લાસ્ટ દિવસ છે પણ ટ્રેડિંગ માટે માર્કેટ માટે આજે લાસ્ટ દિવસ નથી. કાલે એક સ્પેશિયલ સેશન છે શનિવારના દિવસે ને બજાર 2 કલાક માટે બજાર ચાલુ રહેશે. તો આ વિશે વધુ વિગત જાણીએ ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, શું ડિટેલ્સ છે અને શાના માટે કાલે સ્પેશિયલ સેશન છે? ટ્રેડર્સ અને રોકાણકારો ખાસ ધ્યાન આપે. 2 માર્ચ એટલે શનિવારે આવતીકાલે જે છે બજારમાં ટ્રેડિંગ થશે. NSE અને BSE બંનેમાં ટ્રેડિંગ સેશન થવાનું છે અને ખાસ કરીને 2 કલાક માટે જે છે બજાર જે છે શેર માર્કેટ જે છે એ ઓપન થવાના છે, ચાલુ રહેવાના છે, જેના માટેની મહત્તમ પ્રાઇસ બેન્ડ હશે 5%. એ પણ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મુખ્ય કારણ શું છે એટલે કે આવતીકાલે શનિવાર છે છતાં પણ રજાના દિવસે કેમ બજાર ચાલુ રહેશે? NSEની ડિઝાસ્ટર રિકવરી સાઇટનું એક લાઈવ માર્કેટ ટેસ્ટ થવાનું છે. એના માટે થઈ અને કાલે બજાર જે છે એ ખુલ્લા રાખવામાં આવશે, ટ્રેડિંગ થશે. તો જાણી લઈએ ડિટેલ્સ. પહેલું સેશન કયું હશે? બ્લોક ડીલ માટે જે સમય હશે 8:45 વાગ્યાનો સવારનો, અને જે રીતે રેગ્યુલર સેશન્સમાં હોય છે પ્રી ઓપન 9 વાગ્યે થશે સવારે, અને પહેલું સેશન જે છે ઓપનિંગ 9:15 વાગ્યાથી 10 વાગ્યાનું એક પહેલું સેશન જે છે એ બજારમાં આપણને કાલે સ્પેશિયલ સેશનમાં જોવા મળશે. બીજા સેશન્સની ડિટેલ લઈએ તો અહીંયા સૌથી પહેલાં તો બ્રેક ટાઈમ હશે, એ 10 થી 11:30 વાગ્યા સુધીનો બ્રેક ટાઈમ હશે, અને પછી જે છે ક્લોઝિંગ પહેલાંનું સેશન એટલે બીજું સેશન 11:30 વાગ્યાથી 12:30 સુધીનું એક બીજું સેશન જે છે એ પણ અહીંયા થવામાં આવશે. તો એક શનિવારે ખાસ જે છે એક રજૂઆત જે છે ખાસ કરીને એક ટેસ્ટિંગ જે ચાલી રહ્યું છે એને કારણે થઈ અને એક સ્પેશિયલ ટ્રેડિંગ સેશન NSE અને BSE પર રહેશે.